નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આપણે અહીં ગતિના આલેખ વિશે જોઈશું। સૌથી પહેલા વેગ અને પ્રવેગનો તફાવત જોઈએ। વેગ એટલે કે પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલા અંતરને વેગ કહેવાય છે અને પ્રવેગ એટલે કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે। આપણે જાણીએ છીએ કે વેગ v બરાબર s ના છેદમાં t અને પ્રવેગ a બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં t એટલે કે a બરાબર v માઇનસ u છેદમાં t। વેગનો SI એકમ મીટર પર સેકન્ડ અને પ્રવેગનો SI એકમ મીટર પર સેકન્ડનો વર્ગ મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિ માટેના આલેખની વાતો કરીએ તો નિયમિત ગતિનો આલેખ જોઈએ તો અહીં નિયમિત ગતિ એટલે કે જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેની ગતિને નિયમિત ગતિ કહેવાય છે। અહીં તમને સમય અને અંતર આપણે લઈએ, સમય ધારો કે 0, 1, 2, 3, 4 અનંત સુધી લઈએ તો અંતર શરૂઆતમાં 0 સેકન્ડે પદાર્થે કાપેલું અંતર 0 આવશે। ત્યારબાદ પહેલી સેકન્ડે 5, બીજી સેકન્ડમાં 10, એ રીતે 5-5 મીટર અંતરમાં ઉમેરો થતો જાય છે। એટલે કે અહીં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, એટલે કે એની જે ગતિ જે છે એ નિયમિત ગતિ કહેવાશે। હવે એનો જો આપણે આલેખ દોરીએ તો અહીં આપણે x અક્ષ પર સમય લઈશું અને y અક્ષ પર અંતર લઈએ અને એ રીતે પહેલું બિંદુ 1 અને 5 એટલે કે પ્રથમ ચરણમાં આવશે અને એ રીતે અહીં બિંદુઓ દર્શાવેલ છે। બીજું બિંદુ 2 અને 10 એટલે કે અહીં દર્શાવાશે। ત્રીજું બિંદુ 3 અને 15 એટલે કે અહીં દર્શાવાશે અને એ રીતે આપણે 4 અને 20 અને 5 અને 25 બિંદુઓને આ રીતે દર્શાવીએ તો એમાંથી આપણને પસાર થતી એક રેખા મળે છે। આમ જો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો તેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને એક રેખા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે નિયમિત ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક રેખા મળે છે। હવે અનિયમિત ગતિની વાત કરીએ। અનિયમિત ગતિ એટલે કે જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તેની ગતિને અનિયમિત ગતિ કહેવાય છે। તો અહીં આપણે સમય અને અંતર આપેલ છે, એટલે કે અહીં પદાર્થ પહેલી સેકન્ડે 2 મીટર અંતર કાપે છે, બીજી સેકન્ડ દરમિયાન 5, ત્રીજી સેકન્ડ દરમિયાન 10, ચોથી સેકન્ડ દરમિયાન 20 અને પાંચમી સેકન્ડ દરમિયાન 22 મીટર અંતર કાપે છે। અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અહીં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી અને તેથી આ પ્રકારની જે ગતિ હશે એને અનિયમિત ગતિ કહેવાય છે। એના ઉદાહરણો પણ આપણે જોઈ ગયા કે રસ્તાઓ ઉપર જે વાહનો ગતિ કરે છે તે અનિયમિત ગતિ કરે છે। હવે એનો જો આપણે આલેખ દોરીએ તો અહીં x અક્ષ ઉપર સમય અને y અક્ષ ઉપર અંતર લઈએ તો પહેલું બિંદુ 1 અને 2 એટલે કે અહીંયા આવશે પહેલા ચરણમાં। બીજું બિંદુ 2 અને 5 એટલે કે આ બિંદુ નિર્દેશન થશે અને એ રીતે આપણે આગળના બિંદુઓ જો અહીં આલેખમાં પ્રથમ ચરણમાં દર્શાવીએ અને એને જો આલેખ દોરીએ તો આપણને વિદ્યાર્થી મિત્રો આ રીતે આલેખ મળશે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આલેખ આપણને એક રેખા મળતો નથી। આમ જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો તેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ રેખા મળતો નથી। સવાલ આપેલ છે કે નિયમિત ગતિ એટલે કે અચળ ઝડપથી ગતિ અને અનિયમિત ગતિના અંતર વિરુદ્ધ સમય આલેખ કેવા મળે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા છે અહીં નિયમિત ગતિ માટેનો આલેખ અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને એક સીધી રેખા મળે છે અને અનિયમિત ગતિ માટે એ અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળતો નથી। હવે પદાર્થ સ્થિર હોય ત્યારે એનો આલેખ કેવો મળે છે તે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, સ્થિર પદાર્થ એટલે કે
એ ગતિ કરતો નથી, એટલે કે શરૂઆતમાં એનું ઉગમ બિંદુથી જ્યાં અંતર હશે ત્યાં આગળ એનું અંતર હંમેશા રહેતું જશે, એટલે કે સમયમાં વધારો થાય છતાં પણ એ પદાર્થનું સ્થાન એ ઉગમ બિંદુથી શરૂઆતમાં જ્યાં હશે ત્યાં જ આપણને જોવા મળશે. એટલે કે અહીં 0 સેકન્ડે એ ઉગમ બિંદુથી 15 મીટર અંતરે છે, એટલે કે બીજી સેકન્ડે પણ એ 15 મીટર અંતરે જ હશે. અને એ રીતે કોઈ પણ સમયે એનું સ્થાન ઉગમ બિંદુથી 15 મીટર અંતરે જોવા મળે છે. અને એનો જો આપણે આલેખ દોરીએ, એટલે કે એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર અંતર લઈએ, તો પહેલું બિંદુ આપણે આલેખીએ 1 અને 15, તો આ રીતે 1 અને 15, એટલે કે પ્રથમ ચરણમાં આ બિંદુ મળશે. 2 સાથે પણ 15 છે, એટલે કે આ બિંદુ મળશે. ત્યારબાદ 3 સાથે પણ 15 અને 4 સાથે પણ 15. એ રીતે આપણે બિંદુ આલેખીએ અને એને જો આપણે રેખા વડે દોરીએ તો આ રીતે આપણને રેખા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે આલેખ મળે છે એ એક્સ અક્ષને સમાંતર મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ યાદ રાખવાની છે આપણે કે જો પદાર્થ સ્થિર હોય તો એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે. સવાલની રીતે અહીં આપવામાં આવેલ છે કે સ્થિર પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમય આલેખ કેવો મળે છે. તો આ રીતે આપણને અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે. ત્યારબાદ આગળ સવાલ જોઈએ તો અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થ જે છે એ અચળ ઝડપથી ગતિ કરતો આપેલ છે. એટલે અચળ ઝડપથી એટલે કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. અને આપણે જોઈ ગયા કે જો પદાર્થ અચળ ઝડપથી એટલે કે નિયમિત ગતિ કરતો હોય તો એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને એક રેખા મળે છે. તો અહીં આકૃતિમાં અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે, એટલે કે અહીં એક રેખા આપેલ છે. અને આકૃતિમાં દર્શાવેલ અંતર વિરુદ્ધ સમયના આલેખનો એક આપણે નાનો રેખાખંડ AB લઈએ છીએ અને ત્યારબાદ એ બિંદુમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા એટલે કે આ એક રેખા દોરવાની છે અને બિંદુ B માંથી વાય અક્ષને સમાંતર રેખા એટલે કે આ રીતે એક રેખા દોરવાની છે. ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આકૃતિમાં અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ અંતર વિરુદ્ધ સમયનો જે આ રેખા જે આલેખ છે તેનો એક નાનો ખંડ AB લેવામાં આવે છે અને ત્યારબાદ એ બિંદુ A માંથી એક્સ અક્ષને સમાંતર આ એક રેખા દોરવામાં આવે છે અને ત્યારબાદ બિંદુ B માંથી વાય અક્ષને સમાંતર રેખા આ એક રેખા દોરવામાં આવે છે. હવે આ બંને રેખા જ્યાં છેદે એને C બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અને એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને એક ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ મળે છે. અને આલેખમાં અહીં આપણે જોઈ શકીએ છીએ AC ની જે લંબાઈ જે છે એ અહીં અંતરનો આ T1 થી T2 સુધીનો જે ભાગ છે તેટલું એનું માપ જોવા મળે છે. અને એ જે એક્સ અક્ષ પરનો આ જે ભાગ જે છે એ સમય દર્શાવે છે અને એ જે AC જે છે એનું મૂલ્ય T2 - T1 કરવાથી આપણને મળશે. એ જ રીતે BC નું માપ આપણે જોઈએ તો BC નું માપ એ અંતર S2 માંથી S1 બાદ કરવાથી આપણને મળે છે. અને આ રીતે આલેખમાં AC જે છે એ T2 - T1 સમયમાં અને BC જે છે એ અંતર S2 - S1 આપણને દર્શાવે છે. અહીં આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ A થી B સુધી જ્યારે ગતિ કરે છે એટલે કે તે માટેનો સમયગાળો T2 - T1 હશે અને તે દરમિયાન
પદાર્થે કાપેલું અંતર s2 - s1 એટલે કે BC એટલે કે s2 - s1 જેટલું અંતર કાપે છે. અને તેથી વસ્તુની ઝડપ v આપણે નીચે પ્રમાણે મેળવી શકાય. આપણે જાણીએ છીએ કે અંતર વસ્તુની ઝડપ એટલે કે પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. તો અહીં વસ્તુ કેટલું અંતર કાપે છે તો BC જેટલું, BC એટલે કે s2 - s1 જેટલું અંતર કાપે છે અને તે માટેનો સમયગાળો AC એટલે કે T2 - T1 એટલે કે વસ્તુની ઝડપ v બરાબર કાપેલ અંતર એટલે કે s2 - s1 અને છેદમાં તે માટેનો સમય એટલે કે T2 - T1 મળે છે. આમ આપણે આલેખ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ઝડપ શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જો આપણે નિયમિત ગતિ માટેનો આલેખ આપેલો હોય તો તેના આલેખ ઉપરથી આપણે પદાર્થની ઝડપ શોધી શકીએ છીએ. એક પ્રવૃત્તિ આપણે કરીએ. નીચે આપેલ માહિતી પરથી અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને સમય આપેલો છે. કોઈ એક પદાર્થ આપેલ સમયગાળા દરમિયાન કેટલું અંતર કાપે છે તે અંતર આપેલું છે. 1 સેકન્ડમાં 10, બીજી સેકન્ડે 20, ત્રીજી સેકન્ડ દરમિયાન 30 અને ચોથી સેકન્ડમાં 40 અને પાંચમી સેકન્ડમાં 50 અને છઠ્ઠી સેકન્ડ દરમિયાન કુલ 60 મીટર અંતર કાપે છે. અને એનો જો આપણે આલેખ દોરીએ તો આપણે x અક્ષ ઉપર સમય લઈએ અને y અક્ષ ઉપર અંતર લઈએ. તો અહીં પહેલું બિંદુ 1 અને 10 એટલે કે આ બિંદુ આપણને મળશે, બીજું બિંદુ 2 અને 20 એટલે કે અહીં મળશે, અને એ રીતે આપણે 3 સાથે 30 અને 4 સાથે 40 બિંદુ પ્રથમ ચરણમાં આલેખને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ સરળતાથી દોરી શકીએ છીએ. એ આલેખ દોરતા તમને આવડે છે, બરાબર ને? ચાલો હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે આલેખ આપેલો હોય અને એ આલેખ ઉપરથી આપણે કેટલીક બાબતો જાણી શકીએ છીએ અને તે માટેના તમને એક સવાલ આપેલા છે. જુઓ, અહીં પહેલો સવાલ છે કે અહીં પદાર્થ 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો અહીં x અક્ષ ઉપર 2 લઈએ અને એ રીતે આપણે જોઈએ તો એના 2 ઉપરથી આપણે y અક્ષને સમાંતર જઈએ અને આલેખ પરથી જે બિંદુ મળશે ત્યાંથી આપણે x અક્ષને સમાંતર જઈએ તો અહીં આપણને 20 મળે છે. એટલે કે 20 એ પદાર્થે 2 સેકન્ડમાં કાપેલું અંતર કહેવાશે. એ જ રીતે પહેલી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર 10 આવશે અને 3 સેકન્ડ સુધી કાપેલ અંતર 30 મળશે. 4 સેકન્ડ સુધી કાપેલું અંતર 40 આવશે. અને એ રીતે જો આપણને આલેખ આપેલો હોય અંતર વિરુદ્ધ સમયનો અને એના ઉપરથી પદાર્થ કોઈ પણ સમયે કેટલું અંતર કાપે છે તે આપણે જાણી શકીએ છીએ. બીજો સવાલ આપેલો છે કે 40 મીટર અંતર કાપવા માટે એને સમય કેટલો લાગશે? તો હવે વિદ્યાર્થી મિત્રો ઊંધું આપણે જોઈએ, વિરુદ્ધનું જોઈએ. અહીં 40 મીટર અંતર એટલે કે y અક્ષ પર 40 મીટર અંતરથી આપણે x અક્ષને સમાંતર જઈએ અને જ્યાં આલેખ જે બિંદુ મળશે તે બિંદુ પરથી આપણે y અક્ષને સમાંતર x અક્ષ પર જઈએ તો આપણને 4 બિંદુ મળે છે, 4 સંખ્યા મળે છે. એટલે કે એ સમય દર્શાવે છે. એટલે કે પદાર્થને 40 મીટર અંતર કાપવા માટે એને 4 સેકન્ડનો સમય લાગે છે. અને એ રીતે 10 મીટર અંતર કાપવા માટે 1 સેકન્ડ લાગશે. 20 મીટર અંતર કાપવા માટે એ પદાર્થને 2 સેકન્ડ લાગે છે અને 30 મીટર અંતર કાપવા માટે એ પદાર્થને 3 સેકન્ડનો સમય લાગે છે. અને એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે આલેખ આપેલો હોય તો એ આલેખ ઉપરથી પદાર્થને અમુક ચોક્કસ અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે તે આપણે જાણી શકીએ છીએ. ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જો આપણને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો એ આલેખ ઉપરથી કોઈ પણ સમયે પદાર્થ કેટલું અંતર કાપે છે તે જાણી શકીએ છીએ. અને બીજું, ચોક્કસ અંતર કાપવા માટે પદાર્થને કેટલો સમય લાગે છે તે આપણે આલેખ ઉપરથી નક્કી કરી શકીએ છીએ. એક જ બીજી પ્રવૃત્તિ કરીએ છીએ. એક જ આલેખ પેપર ઉપર A અને B માટે અંતર વિરુદ્ધ સમયના આલેખ આપેલ છે. તો અહીં x અક્ષ ઉપર સમય છે અને y અક્ષ ઉપર અંતર, કાપેલ અંતર મીટરમાં આપેલ છે. અને અહીં બે પદાર્થોનો
આલેખ એ અને બી દર્શાવેલ છે. અહીં આ જે આલેખ જે છે એ પદાર્થ દર્શાવે છે નો આલેખ, અને આ જે આલેખ જે છે એ બી પદાર્થનો આલેખ દર્શાવેલ છે. અને બંને પદાર્થના આલેખ એક જ પત્ર ઉપર આલેખ પેપર ઉપર દોરેલ છે. અને એના ઉપરથી આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ બિંદુ આગળ બંને પદાર્થો એકબીજાને ભેગા મળે છે, અને એ કયા સમયે અને કેટલા અંતરે મળે છે તે આપણે આલેખ ઉપરથી નક્કી કરી શકીએ છીએ. જો આપણે આ બિંદુ ઉપરથી જ્યાં બંનેના આલેખો મળે છે તે બિંદુ ઉપરથી આપણને એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો અહીં 3 એકમ મળે છે, એટલે કે ત્રીજી સેકન્ડે આ બંને પદાર્થો એકબીજાને મળે છે. એ જ રીતે આ બિંદુ ઉપરથી જો આપણે વાય અક્ષ પર લંબ દોરીએ અથવા તો એક્સ અક્ષને સમાંતર રેખા દોરીએ તો એ 30 એકમ બિંદુ આપણને 30 એકમ સંખ્યા મળે છે, એટલે કે એ અંતર દર્શાવે છે. એટલે કે આ બંને પદાર્થો ઉગમ બિંદુથી 30 એકમ અંતરે બંને એકબીજાને મળે છે. એટલે કે એ અને બી કયા સમયે અને કેટલા અંતરે એકબીજાને મળે છે, તો એ અને બી બંને 3 સેકન્ડે અને 30 મીટર અંતરે એકબીજાને મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, જો આપણને સુરેખ પથ પર બે નિયમિત ગતિ કરતા બે પદાર્થોના અંતર વિરુદ્ધ સમયના આલેખ આપેલા હોય તો એ આલેખ ઉપરથી એ બંને પદાર્થો કયા સમયે અને કેટલા અંતરે એકબીજાને મળે છે તે પણ આપણે શોધી શકીએ છીએ. હવે આગળ સવાલ આપેલો છે કે અંતર વિરુદ્ધ સમય આલેખના ઉપયોગો જણાવો. તો પહેલો ઉપયોગ જોઈએ તો આપણે ગતિના વિવિધ પ્રકારો જોઈ ગયા: નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને સ્થિર ગતિ. તો નિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક રેખા મળે છે, અને અનિયમિત ગતિ માટે એનો આલેખ રેખા મળતો નથી. અને સ્થિર પદાર્થ હોય તો એનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે છે. અને એ રીતે આલેખ ઉપરથી આપણે એ પદાર્થની ગતિનો જે પ્રકાર જે છે એ નક્કી કરી શકીએ છીએ. બીજું, આલેખ પરથી કોઈ પણ સમય પદાર્થનું સ્થાન જાણી શકીએ છીએ. એટલે કે આલેખ આપેલ હોય તે ઉપરથી કોઈ પણ સમયે પદાર્થનું આપણે સ્થાન જાણી શકીએ છીએ. ત્રીજો ઉપયોગ, જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચે છે તે જાણી શકીએ છીએ. ચોથો, નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થના અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી તેની ઝડપ શોધી શકાય છે. આ બાબત પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા છે. અને એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે. અને એક જ આલેખ પત્ર પર દોરેલ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ માર્ગ પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળશે તે જાણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોઈશું. એ માટે પ્રવૃત્તિ આપેલ છે કે સમયને એક્સ અક્ષ પર અને વેગને વાય અક્ષ પર લઈ આલેખ દોરો. તો અહીં વેગની કિંમતો આપેલી છે, સમયની કિંમતો આપેલી છે 1, 2, 3, 4, 5. વેગની કિંમતો 30, 30, 30 આપેલી છે. એટલે કે દરેક સમયે પદાર્થનો વેગ સમાન છે. એટલે કે આ જે પદાર્થ જે છે એ અચળ વેગથી ગતિ કરે છે, એનો આલેખ આપણે દોરીએ. તો અહીં એક્સ અક્ષ ઉપર સમય લઈએ અને વાય અક્ષ ઉપર વેગ લઈએ. તો આપણે આલેખ દોરીએ તો અહીં આ રીતે આપણને એક સાથે 30, એટલે કે આ પહેલા ચરણમાં બિંદુ મળશે. 2 સાથે 30 લઈએ તો અહીંયા એક બિંદુ મળશે, અને 3 સાથે 30 લઈએ તો અહીંયા એક આપણને બિંદુ મળશે. એ બિંદુઓને જોડતી રેખા દોરીએ તો આ રીતે આપણને એક રેખા મળે છે, અને એ રેખા એ એક્સ અક્ષને સમાંતર મળે છે. આમ જો પદાર્થ સમાન વેગથી ગતિ કરતો હોય તો એટલે કે સમય સાથે એના વેગમાં ફેરફાર થતો ન હોય તો એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખની જે ઊંચાઈ જે હશે એમાં કોઈ ફેરફાર થતો નથી, અને તે એક્સ અક્ષને સમાંતર મળે છે. સવાલની રીતે જ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ છે કે સમાન એટલે કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે. આપણે જોઈ ગયા છે કે એ આલેખ એક રેખા મળે છે,
અને તે એક્સ અક્ષને સમાંતર મળે છે, એટલે કે એની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે સમાન વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે છે. હવે હજુ વિદ્યાર્થી મિત્રો વેગ વિરુદ્ધ સમયના આલેખો બાકી છે, તે અને ગતિના સમીકરણના સૂત્રો હવે પછીના વિભાગમાં આપણે જોઈશું. આભાર.